નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। આજે આપણે જીએસઆરટીસી કંડક્ટર માટે મોડેલ પેપર નંબર 2 જોવાના છે, જે જ્ઞાન લાઈવ દ્વારા બનાવેલું છે। તેની સંપૂર્ણપણે આજે આપણે ચર્ચા કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆતથી અંત સુધી જોજો અને મારી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો। આજે આપણે કંડક્ટરનો મોડેલ પેપર નંબર 2 સંપૂર્ણપણે જોવાના છે। અગાઉ આપણે મોડેલ પેપર નંબર 1 જોઈ લીધેલું છે। જો તમારે જોવાનું બાકી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, તો ચાલો આપણે પ્રશ્ન નંબર 1 થી શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 1 છે, ઇન્ટિગ્રેટેડ સર્કિટની શોધ ક્યારે થઈ હતી? સાચો જવાબ છે ઓપ્શન એ 1959। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2, એમએસ વર્લ્ડમાં ડિફોલ્ટ લેફ્ટ માર્જિન કેટલું હોય છે? સાચો જવાબ છે 1.25। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 3, રેમનું પૂરું નામ જણાવો। સાચો જવાબ છે ઓપ્શન એ રેન્ડમ એક્સેસ મેમરી। ત્યાર પછી પ્રશ્ન નંબર 4 જોઈ, ભારતનું સૌ પ્રથમ નેટવર્ક કયું હતું? ભારતનું સૌ પ્રથમ નેટવર્ક કયું હતું? સાચો જવાબ છે ઓપ્શન બી ERNet। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 5, ઓએસઆઈ મોડેલમાં ડેટા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાની આખી કામગીરી કુલ કેટલા સ્તરમાં થાય છે? સાચો જવાબ છે 7 સ્તરમાં થાય છે। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 6, ઇન્ટરનેટના પિતા કોણ છે? આનો સાચો જવાબ છે ઓપ્શન સી વિન્ટ સર્ફ। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 7, યુડીપી ડાટા લોસ થાય તો પ્રોબ્લેમ થાય છે? સાચો જવાબ છે ના। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 8, બ્લોગ એ કોનું શોર્ટકટ છે? સાચો જવાબ છે વેબ બ્લોગનું। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 9, ઈમેલના જન્મદાતા કોણ છે? ઈમેલના જન્મદાતા કોણ છે? સાચો જવાબ છે ઓપ્શન બી રે ટોમલિન્સ। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 10, એમએસ વર્લ્ડમાં સ્ક્રોલ બાર કેટલા પ્રકારના હોય છે? સાચો જવાબ છે 2 પ્રકારના હોય છે। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 11, ફાઇલ મેનુ શરૂ કરવા માટેનો શોર્ટકટ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી Alt+F। મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 12, Win+R માં શું લખવાથી એક્સેલ ખુલી જાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી એક્સેલ। ત્યાર પછી પ્રશ્ન નંબર 13 જોઈ, ફોર્મ્યુલા સ્પેસ છોડવાની હોય છે? સાચો જવાબ છે
ના. ત્યાર પછી પ્રશ્ન નંબર 14. MS એક્સેલમાં પેસ્ટ સ્પેશિયલ ડાયલોગ બોક્સ માટેની શોર્ટકટ કઈ છે? સાચો જવાબ છે ઓપ્શન બી, અલ્ટર પ્લસ સેન્ટ્રલ પ્લસ અલ્ટર પ્લસ વી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 15. પ્રેઝન્ટેશનને સીધું સીડીમાં રાઇડ કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ, પેકેજ ફોર સીડી. ત્યાર પછી પ્રશ્ન નંબર 16. TBIL ડાટા કન્વર્ટ વડે જૂના ફોન્ટને શેમાં કન્વર્ટ કરી શકાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ, ગુજરાતી યુનિકોડમાં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 17. MS પબ્લિશરનું ટૂંક ફોર્મ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ, .pub. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 18. ડેટાનું સારાંશ કાઢવા, વિશ્લેષણ કરવા અને તેની પ્રસ્તુતિ માટે ખૂબ જ ઝડપી અને સારી એવી એક્સેલની સુવિધા કઈ છે? સાચો જવાબ છે ઓપ્શન બી, પાઇવોટ ટેબ. ત્યાર પછીનો પ્રશ્ન 19. RSS નું ફૂલ ફોર્મ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી, રિયલી સિમ્પલ સિન્ડિકેશન. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 20 જોઈ. વેબ પેજ શેમાં તૈયાર થાય છે? સાચો જવાબ છે HTML અને HTTP A અને B બંનેમાં તૈયાર થાય છે. મોસ્ટ IMP પ્રશ્ન. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 41. કંડક્ટરને આપવામાં આવેલ બેજ કઈ બાજુએ લગાડવાનો હોય છે? સાચો જવાબ છે ઓપ્શન એ, ડાબી બાજુએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 42. યાંત્રિક ખામીના કારણે રૂટની બસ બ્રેકડાઉન થાય તો અન્ય વાહનની વ્યવસ્થા કરવાની ફરજ કોની છે? સાચો જવાબ છે ઓપ્શન એ, કંડક્ટરની. ત્યાર પછી પ્રશ્ન નંબર 43. મોટર વ્હીકલ એક્ટ હેઠળ મોટર વાહનની કામચલાઉ નોંધણી કેટલા મહિના માટે કાયદેસર છે? સાચો જવાબ છે ઓપ્શન એ, 1 મહિના માટે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 44મો. મોટર વાહન અધિનિયમ અંતર્ગત મોટર કેબ ડ્રાઈવર સિવાય કેટલા વ્યક્તિઓને લઈ જવા માટેનું સાનુકૂળ વાહન છે? સાચો જવાબ છે ઓપ્શન સી, 6 વ્યક્તિઓને. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 45. કેટલી કલાકથી વધુ વાહન રેઢું પડ્યું હોય તો તેને કલમ 127 અંતર્ગત ટોઈંગ કરી શકાય? આનો સાચો જવાબ છે ઓપ્શન બી, 10 કલાક. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 46. વૈભવ વગર ટિકિટે રેલવેમાં મુસાફરી કરવાનું તહોમત છે, તેની પાસે ટિકિટ હતી તે વાત સાબિત કરવાનો બોજો કોના ઉપર છે? સાચો જવાબ છે ઓપ્શન એ, વૈભવ ઉપર.
ત્યાં પછી 47 માનવ શરીરમાં સામાન્ય રીતે કેટલું લોહી હોય છે? માનવ શરીરમાં સામાન્ય રીતે કેટલું લોહી હોય છે? સાચો જવાબ છે ઓપ્શન બી 5.7 લીટર. ત્યાં પછી પ્રશ્ન નંબર 48 આપણા શરીરને શક્તિની જરૂરિયાતનો સૌથી મોટો હિસ્સો ખાલી જગ્યામાંથી મળે છે? સાચો જવાબ છે ઓપ્શન સી કાર્બોદિત પદાર્થો અને ચરબીમાંથી મળે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાં પછી 49 પુખ્ત વયના માનવ શરીરમાં કેટલા હાડકાં હોય છે? પુખ્ત વયના માનવ શરીરમાં કેટલા હાડકાં હોય છે? સાચો જવાબ છે 213 હાડકાં. ત્યાં પછીનો પ્રશ્ન 50 પુખ્ત વયની વ્યક્તિમાં શ્વાસોશ્વાસની ક્રિયા 1 મિનિટમાં કેટલી વખત થાય છે? પુખ્ત વયની વ્યક્તિમાં શ્વાસોશ્વાસની ક્રિયા 1 મિનિટમાં કેટલી વખત થાય છે? સાચો જવાબ છે 12 થી 16 વખત. ત્યાર પછી પ્રશ્ન નંબર 51 જીપીએસ નું પૂરું નામ જણાવો. સાચો જવાબ છે ઓપ્શન ડી ગ્લોબલ પોઝિશન સિસ્ટમ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 52 વિદ્યાર્થીઓ માટે ઘર બેઠા ઈ પાસ કઢાવવાની સુવિધા કયા વર્ષમાં થઈ હતી? વિદ્યાર્થી માટે ઘર બેઠા ઈ પાસ કઢાવવાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? સાચો જવાબ છે ઓપ્શન ડી 2023 થી. ત્યાં પછી 53મો પ્રશ્ન વિદ્યાર્થી ઈ પાસ કઢાવવા માટેની વેબસાઇટ કઈ છે જણાવો. સાચો જવાબ છે ઓપ્શન સી pass.gsrtc.in. ત્યાં પછીનો 54મો પ્રશ્ન જીએસઆરટીસી ટોલ ફ્રી નંબર જણાવો. સાચો જવાબ છે ઓપ્શન ડી 1800-233-666-666. મોસ્ટ આઈએમપી પ્રશ્ન અગાઉ એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ 55 જીએસઆરટીસીના હાલના મેનેજિંગ ડિરેક્ટરનું નામ જણાવો. જીએસઆરટીસીના હાલના મેનેજિંગ ડિરેક્ટરનું નામ જણાવો. સાચો જવાબ છે ઓપ્શન સી શ્રી અનુપમ આનંદ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાં પછી 56મો પ્રશ્ન નવી મોટર વાહનની નોંધણીની તારીખ પછી કેટલા સમય પછી પ્રદૂષણ હેઠળ નિયંત્રણ પ્રમાણપત્ર પ્રાપ્તિ કરાવવું ફરજિયાત છે? સાચો જવાબ છે ઓપ્શન બી 12 મહિનામાં. ત્યાં પછી 57મો પ્રશ્ન ઓર્ડર કે આદેશ આપતા માર્ગ ચિહ્નોનો આકાર કેવો હોય છે? સાચો જવાબ છે ગોળ હોય છે. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 58 ચેતવણી આપતા માર્ગ ચિહ્નોનો આકાર કેવો હોય છે? સાચો જવાબ છે ઓપ્શન બી ત્રિકોણ આકાર હોય છે. ત્યાં પછી 59 માહિતી સૂચવતા પ્રદાન કરતા માર્ગ ચિહ્નોનો આકાર કેવો હોય છે? સાચો જવાબ છે ઓપ્શન સી લંબચોરસ. ત્યાં પછી પ્રશ્ન નંબર 60 ત્રિકોણ આકારના બધા સંકેતો કયા રંગના હોય છે? ત્રિકોણ આકારના બધા સંકેતો કયા રંગના હોય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી લાલ રંગના હોય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાં પછી 61મો પ્રશ્ન મૂળભૂત રીતે કેટલા પ્રકારના ટ્રાફિક ચિહ્નો હોય છે? મૂળભૂત રીતે કેટલા પ્રકારના ટ્રાફિક ચિહ્નો હોય છે?
સાચો જવાબ છે ઓપ્શન બી 3 પ્રકારના. ત્યાર પછી 62મો પ્રશ્ન, લર્નર લાયસન્સ ધરાવનાર વ્યક્તિએ વાહનની આગળ અને પાછળની બાજુએ કયા રંગમાં એલ દર્શાવવાનો હોય છે? સાચો જવાબ છે ઓપ્શન એ લાલ રંગમાં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 63, લર્નર લાયસન્સ ધરાવનાર વ્યક્તિએ વાહનની પાછળ અને આગળની બાજુએ દર્શાવેલ એલ જાડાઈ કેટલી હોય છે? સાચો જવાબ છે ઓપ્શન બી 2 સેન્ટીમીટર. ત્યાર પછીનો પ્રશ્ન 64, લર્નર લાયસન્સ ધરાવનાર વ્યક્તિએ વાહનની આગળ અને પાછળની બાજુએ દર્શાવેલ એલની ઓછામાં ઓછી ઊંચાઈ કેટલી હોય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી 10 સેન્ટીમીટર. ત્યાર પછી 65મો પ્રશ્ન, મોટર વાહન અધિનિયમ 1998 ની કઈ અનુસૂચિમાં સમાન માર્ગ ચિહ્નો ચૂકવવામાં આવ્યા છે? સાચો જવાબ છે ઓપ્શન એ અનુસૂચિ 1માં. ત્યાર પછી 66મો પ્રશ્ન, સૌથી ઊંચો મિનારો વિશ્વમાં કયો અને ક્યાં આવેલ છે? સાચો જવાબ છે ઓપ્શન ડી કુતુબ મિનાર, દિલ્હીમાં આવેલ છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછી 67મો, ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર નીચેનામાંથી કોણ હતા? સાચો જવાબ છે ઓપ્શન સી કલ્યાણજી મહેતા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 68, સૌ પ્રથમ ગુજરાતી કેન્દ્રીય ગૃહમંત્રી કોણ હતું? સાચો જવાબ છે ઓપ્શન સી સરદાર વલ્લભભાઈ પટેલ. ત્યાર પછી 69, સૌ પ્રથમ ટેલિફોન સેવાની શરૂઆત ગુજરાતમાં ક્યાંથી થઈ હતી? સાચો જવાબ છે અમદાવાદથી. ત્યાર પછી 70મો પ્રશ્ન, ગુજરાતમાં સૌ પ્રથમ વખત અંધ શાળા સ્થાપનાર મહાનુભાવ કોણ હતા? સાચો જવાબ છે ઓપ્શન ડી નીલકંઠ રાય છત્રપતિ. ત્યાર પછી 71મો પ્રશ્ન, ક્વાંટ કઈ નદીના કિનારે વસેલું છે? ક્વાંટ કઈ નદીના કિનારે વસેલું છે? સાચો જવાબ છે ઓપ્શન એ મેણ નદીના કિનારે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 72, ગુજરાતી ફિલ્મ જગતમાં મિલેનિયમ સુપરસ્ટાર તરીકે કોણ જાણીતું છે? સાચો જવાબ છે ઓપ્શન એ નરેશ કનોડિયો. ત્યાર પછીનો પ્રશ્ન 73, નીચેનામાંથી કયા રાજાનો જૂનાગઢમાં આવેલો શિલાલેખ શુદ્ધ સંસ્કૃતમાં છે? સાચો જવાબ છે ઓપ્શન સી રુદ્રદામાનો. ત્યાર પછી 74મો પ્રશ્ન, દામોદર કુંડની નજીક આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે? સાચો જવાબ ઓપ્શન સી જૂનાગઢમાં. ત્યાર પછી 75મો પ્રશ્ન, ગુજરાતની સ્થાપના ક્યારે થઈ હતી? સાચો જવાબ છે ઓપ્શન ડી 1 મે 1960. ત્યાર પછી 76મો પ્રશ્ન, ઉચ્ચર મોરીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? સાચો જવાબ ઓપ્શન બી જામ સતાજી અને અજીજ કોકા સાથે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછી 77મો પ્રશ્ન, ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 77, લશ્કરના ખર્ચે પેટે ફંડ
માંગનાર લોર્ડ કર્ઝને ઇનકાર કરનાર ગુજરાતી કોણ હતા? સાચો જવાબ છે ઓપ્શન એ, સયાજીરાવ. ત્યાં પછીનો પ્રશ્ન 78. કન્હાડે પ્રબંધ ગ્રંથની રચના કઈ સદી દરમિયાન કરવામાં આવી હતી? સાચો જવાબ છે ઓપ્શન ડી, 15મી સદીમાં. ત્યાં પછી 79. ગુજરાત કેટલા ઉત્તર અક્ષાંશો એ વચ્ચે આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન બી, 20.6 થી 24.7 ઉત્તર અક્ષાંશ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 80. મુખ્યમંત્રી અને તેમના સમયમાં રચાયેલા જિલ્લાના યોગ્ય જોડકા જોડો. સાચો જવાબ છે હિતેન્દ્ર દેસાઈ. હિતેન્દ્ર દેસાઈના સમયમાં વલસાડ, ત્યારબાદથી બળવંતરાય મહેતા, એના સમયમાં ગાંધીનગર, ત્યાર પછી શંકરસિંહ વાઘેલા, પોરબંદર, કેશુભાઈ પટેલ, પાટણ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાં પછીનો જોઈ પ્રશ્ન 81. કચ્છમાં આવેલા ડુંગરોના યોગ્ય જોડકા જોડો. સાચો જવાબ છે જોઈએ આપણે ઉત્તર ધારમાં ગારો ડુંગર આવેલો છે, ત્યાં પછી મધ્ય ધાર, ભુજિયો ડુંગર, ત્યાં પછી દક્ષિણ ધાર, પાંદરો ડુંગર, ત્યાં પછી વાગડનું મેદાન કંથકોટના ડુંગરમાં છે. મોસ્ટ આઈએમપી જોડકું. ત્યાં પછી 82મો પ્રશ્ન. મૈત્રક યુગ દરમિયાન ગુજરાત માટે કયો શબ્દ પ્રયોજાયો હતો? મૈત્રક યુગ દરમિયાન ગુજરાત માટે કયો શબ્દ પ્રયોજાતો હતો? સાચો જવાબ છે ઓપ્શન સી, લાટ શબ્દ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાં પછી પ્રશ્ન નંબર 83. 3 મુસાફર 75 કિલોમીટરનું અંતરની મુસાફરી કરે તો કેટલા સ્ટેજની મુસાફરી ગણાય? સાચો જવાબ છે 13 સ્ટેજની મુસાફરી. ત્યાં પછી 84. એક મુસાફર 45 કિલોમીટરની મુસાફરી કરે તો કેટલા સ્ટેજની મુસાફરી ગણાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ, 7 સ્ટેજ અને 1 સબ સ્ટેજ. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ 85. એક મુસાફર 45 સ્ટેજની મુસાફરી કરે છે તો કેટલા કિલોમીટરનું મુસાફરી ગણાય છે? સાચો જવાબ છે 270 કિલોમીટર. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 86. એક મુસાફર 30 સ્ટેજની મુસાફરી કરે છે, તેની પાસે 65 કિલોગ્રામ લગેજ છે, તો કેટલું લગેજ ભાડું ચૂકવવું પડે? સાચો જવાબ છે 18 રૂપિયા. ત્યાર પછીનો પ્રશ્ન. એક મુસાફર 90 કિલોમીટરની મુસાફરી કરે છે, 26 કિલોગ્રામ લગેજ છે, તો ભાડું કેટલું ચૂકવવું પડે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, 5 રૂપિયા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 88. નીચે આપેલા બે અક્ષરના શબ્દમાંથી જોડણીની ભૂલવાળો શબ્દ શોધો. સાચો જવાબ છે ઓપ્શન બી, બિલ. ત્યાં પછી 89મો પ્રશ્ન. છંદ ઓળખાવો. ગુણવંત પતિ પરદેશ ગયો કયો છંદ છે? સાચો જવાબ છે તોટક છે.
ત્યાં પછી પ્રશ્ન નંબર 90, પેલું પુસ્તક મને આપો. આ વાક્યમાં પેલું સર્વનામનો પ્રકાર જણાવો. સાચો જવાબ છે પેલું દર્શક વાચક છે. ત્યાં પછીનો પ્રશ્ન 91, આપનાર, આપનારો, આપનારી, આપનારું પ્રત્યયો કયા કૃદંતમાં પ્રયોજાય છે. સાચો જવાબ છે ઓપ્શન સી, ભવિષ્ય કૃદંતમાં. ત્યાં પછી પ્રશ્ન નંબર 92, સમાનાર્થી શબ્દની કઈ જોડ ખોટી છે તે શોધો. સાચો જવાબ છે ઓપ્શન એ, વાંસ, છાસ, વાંસ તો સાત આ ખોટી છે, બાકીની ત્રણેય સાચી. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 93, યોગ્ય જોડકા જોડો. સાચો જવાબ છે ઓપ્શન એ, વિધેય, રંગીલું. ત્યાં પછીનો પ્રશ્ન 94, અપાદાન વિભક્તિને કઈ વિભક્તિ કહેવામાં આવે છે. સાચો જવાબ છે પાંચમી વિભક્તિ. ત્યાર પછીનો પ્રશ્ન 95, નીચેનામાંથી પર પ્રત્યય ન ધરાવતો શબ્દ શોધો. સાચો જવાબ છે પ્રત્યેક. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 96, નીચે આપેલ કહેવતનો સાચો અર્થવાળો વિકલ્પ શોધો. ધોબીના ઘરમાં ખાતર પડે ને. ધોબીના ઘરમાં ખાતર પડે ને. સાચો જવાબ છે ઓપ્શન એ, કોઈકની આફત બીજાને નુકસાન પહોંચાડે. ત્યાં પછી 97મો પ્રશ્ન, અર્નુત માટે કયો સાચો વિરુદ્ધાર્થી શબ્દ છે. સાચો જવાબ છે ઓપ્શન સી, સત્ય. ત્યાં પછીનો પ્રશ્ન 98, ભારતમાં આબોહવા લક્ષ્યો કયા વૈશ્વિક આબોહવા કરાર હેઠળ દેશની આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. સાચો જવાબ છે ઓપ્શન બી, UNFCCC અને પેરિસ કરાર હેઠળ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાં પછી 99મો પ્રશ્ન, ભારત ટેક્સી સહકારી પરિવહન સેવા એ કયા કેન્દ્રીય મંત્રાલય હેઠળ કાર્યરત એક મુખ્ય નવીનતા પહેલ છે. સાચો જવાબ છે ઓપ્શન બી, સહકાર મંત્રાલય. ત્યાં પછીનો પ્રશ્ન 100, તાજેતરમાં ભારતીય ટીમના ભૂતપૂર્વ ખેલાડી મેન્યુઅલ ફ્રેડરિકનું 78 વર્ષની વયે અવસાન થયું. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા. સાચો જવાબ છે હોકી સાથે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મોસ્ટ આઈએમપી જીએસઆરટીસી કંડક્ટરના મોડેલ પેપરના 100 MCQ જોયા છે, જે જ્ઞાન લાઈવ દ્વારા બનાવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીના વિડીયોમાં આપણે જીએસઆરટીસી કંડક્ટર માટે મોડેલ પેપર 3 જોવાના છે સંપૂર્ણપણે. તો ચેનલમાં સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તમારા મિત્ર સુધી વિડીયોને શેર કરજો. તો મળીએ હવે એક નવા વિડીયો સાથે.